તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે રાજકોટ બેઠક માટે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે રાજકોટના બહુમાળી ચોક ખાતે સ્ટેજ બનાવાયો છે તો સ્ટેજ બનાવવામાં આવ્યો ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભાને સંબોધશે તો હજારો કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા જશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી બહુમાળી ચોકથી જૂની કલેક્ટર સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું તો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ બેઠક માટે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો રાજકોટના બહુમાળી ચોક ખાતે સ્ટેજ બનાવવામાં આવ્યો છે ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભાને સંબોધિત કરશે અને જે બાદ હજારો કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા જશે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો બીજી તરફ બહુમાળી ચોકથી જૂની કલેક્ટર સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ બેઠક માટે પરસોત્તમ રૂપાલાનો ફોર્મ ભરશે જેમાં રાજકોટના બહુમાળી ચોક ખાતે આ સ્ટેજ બનાવવામાં આવ્યો છે તો ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભાને પણ સંબોધિત કરશે જેમાં હજારો ભાજપના કાર્યકર્તાઓ પણ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે તો જંગી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હજારો કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા જશે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખડેપગે રહેશે બહુમાળી ચોકથી જૂની કલેક્ટર સુધી રોડ શોનું આયોજન તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી રાજકોટ બેઠક માટે પરસોત્તમ રૂપાલા આજે ફોર્મ भरશે શું માહિતી और ચોક્કસ की વાત કરીએ तो આજે ત્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જાહેર સભા બાદ વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ચોક્કસથી કહી શકાય કે પરસોત્તમ રૂપાલા આજે જાહેર સભાને સંબોધન કરશે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ કુમારી આવવાના છે બનાવ ન બને તેને ધ્યાનમાં લઈને આ પ્રકારનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે ખાસ તો આજે પરસોત્તમ રૂપાલા છે તે ફોર્મ ભરવાના છે ખાસ તો ભાજપના જે આગેવાનો છે જે કાર્યકર્તાઓ છે જે સમર્થકો છે તે ક્યાંક તેની સાથે ઉપસ્થિત રહેવાનું ભાજપના રાજ્યસભાના સાંસદ ઉપસ્થિત રહેવાના છે રામભાઈ મોકરિયા છે તે ઉપસ્થિત રહેવાના છે ધારાસભ્યો સહિત ભાજપના જે આગેવાનો છે તે ઉપસ્થિત રહેવાના છે ઉપસ્થિત ખૂબ જ ભવ્ય આયોજન છે તેનું કરવામાં આવ્યું છે ખાસ તો અત્યારે તડામાર તૈયારીઓ છે અત્યારે દેખાઈ રહી છે ટૂંક જ સમયમાં આજે જાહેર સભાની જે શરૂઆત છે તે થઈ જશે ખાસ તો જે ભાજપના જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે તેઓમાં ઉત્સાહ માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે સ્થાનિક આગેવાનો છે તે પણ અત્યારે ક્યાંક તો વ્યવસ્થા વ્યવસ્થા કરાવી રહ્યા છે આ એક આયોજન છે અત્યારે આજે જાહેર સભાનું આયોજન છે કરવામાં આવશે એટલે કે જાહેર સભા બાદ રેલી કરવાની છે અને રેલી બાદ છે તે પરસોત્તમ રૂપાલા છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરશે ચોક્કસથી જ્યાં એક બાજુ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ હાલ આજે પરસોત્તમ રૂપાલા છે તે ઉમેદવારી ફોર્મ છે તે ભરશે જૂની કલેક્ટર કચેરી ખાતે હાલ અત્યારે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે એક ઉત્સાહનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે જી એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ને આજે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ચોક્કસથી કહી શકાય કે એક બાજુ જ્યાં અત્યારે વિરોધાભાસ ચાલી રહ્યો છે કે વિરોધ વચ્ચે હાલ અત્યારે એક ભાજપ તરફથી એક આજે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ તો અનેક જે
જે નેતાઓ છે, જે સ્થાનિક નેતાઓ છે, તેની ઉપસ્થિત રહેવાના છે. એક જંગી જાહેર સભા પરસોત્તમ રૂપાલા અહીંથી થવાની છે અને ત્યારબાદ તેઓ નામાંકન ફોર્મ ભરવા માટે જૂની કલેક્ટર પહોંચવાના છે. આ સાથે કહી શકાય કે શહેરના જે સ્થાનિક નેતાઓ છે તે ઉપસ્થિત રહેવાના છે અને આ સાથે કહી શકાય કે એક શક્યતા એ પણ સેવાઈ રહી છે કે રાજસ્થાનના જે ડેપ્યુટી સીએમ છે દિયા કુમારી છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. ચોક્કસથી સંકેત એવો હાલ મળી રહ્યો છે. ખાસ તો હાલ ઉત્સાહનો માહોલ રાજકોટ ખાતે દેખાઈ રહ્યો છે, કારણ કે આજે ફોર્મ ભરવાની તારીખ છે અને આ ફોર્મ ભરવાના તારીખમાં પરસોત્તમ રૂપાલા આજે રેલી સ્વરૂપે રેલી કરશે. રેલી થયા બાદ તેઓ જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરશે. જી, આજે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરવાના છે અને સાથે જ કહી શકાય કે જંગી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું અને રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં હાલ કેવો માહોલ જોવા મળ્યો છે? ચોક્કસથી જે પરસોત્તમ રૂપાલા છે લાંબા સમયથી ક્યાંક હાલ વિવાદમાં ચાલી રહ્યા છે, પણ હાલ અત્યારનો માહોલ સકારાત્મક માહોલ દેખાઈ રહ્યો છે. ખાસ તો આજની વાત કરીએ તો આજે ભાજપના જે આગેવાનો છે, જે કાર્યકર્તાઓ છે, તે અત્યારે સકારાત્મક વિચાર સાથે અત્યારે કામ જોડાયા એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. ચોક્કસથી એક વિવાદ વચ્ચે પણ અત્યારે ભાજપ અત્યારે સકારાત્મક વિચાર સાથે આજે જે ભાજપના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા છે ફોર્મ ભરવા જશે. ખાસ તો એક ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પણ ક્યાંક જે પોલીસ કાફલો છે તે ઝડપી દેવામાં આવ્યો છે. આ સાથે જે જિલ્લા કલેક્ટર પણ છે તે અત્યારે મોનિટરિંગ કરી રહી છે. કોઈ પણ પ્રકારનો બનાવ ન થાય તેને ધ્યાનમાં લઈને નોડલ ઓફિસર હોય કે પછી અન્ય જે અધિકારીઓ છે તે ક્યાંક હાલ મોનિટરિંગ કરી રહ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટ બેઠક માટે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે. રાજકોટના બહુમાળી ચોક ખાતે સ્ટેજ બનાવવામાં આવ્યો છે. તો ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભાને સંબોધિત કરશે. તો હજારો કાર્યકર્તા હોદ્દેદારો પણ ફોર્મ ભરવા માટે જશે. સાથે જ કહી શકાય કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. બહુમાળી ચોકથી જૂની કલેક્ટર સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ જંગી સભાને પણ સંબોધિત કરશે. રાજકોટના બહુમાળી ચોક ખાતે આ સ્ટેજ બનાવવામાં આવ્યો છે. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ ફોર્મ ભરવા માટે જશે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બહુમાળી ચોકથી જૂની કલેક્ટર સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.